નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપને સાથે હું છું મિલી મહેતા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજના બહુમાળી ભવનમાં ગંદકીનું સામ્રાજ્ય જોઈ શકાય છે. શું તંત્ર ઘટતું કરશે? ભુજ શહેરના બહુમાળી ભવન ખાતે ગંદકી જોવા મળે છે. કોરોનાની મહામારી સમયે ચારે તરફ ગંદકી જોઈ શકાય છે. અવારનવાર રજૂઆત કરવા છતાં ધ્યાન દોરાતું નથી. રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરાઈ છે. અહીં સેનેટાઈઝરની પણ વ્યવસ્થા નથી, જે બાબત યોગ્ય ગણી શકાય નહીં. તંત્ર ધ્યાન દોરે તે ઇચ્છનીય છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. અનિરુદ્ધસિંહ ગોહિલ, પ્રમુખ બહુમાળી ભવન કર્મચારી મંડળી. રાજેશભાઈ દવે, ઉપપ્રમુખ બહુમાળી ભવન કર્મચારી મંડળીના સભ્યો છીએ અમે અવારનવાર રજૂઆત કરી જ છે. બહુમાળી ભવન છે એ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ હસ્તક છે અને સફાઈનો હંમેશા અભાવ જ રહ્યો છે. બહુમાળી કોમ્પ્લેક્સની આસપાસ સતત જોવા મળે છે ગંદકી. તમને કચરાના ઢગ જોવા મળશે. આ બાવળિયા તમને એમ થાય જંગલમાં છીએ, પણ ખરેખર આ એક સરકારી કોમ્પ્લેક્સમાં જ છીએ આપણે. અને સેનેટાઈઝર હંમેશા બંધ જ હોય છે. હવે અમે કમિટી મેમ્બર છીએ, એ રીતે અમને છે ને લગભગ કર્મચારીઓના ફોન આવતા હોય કે ભાઈ સેનેટાઈઝર કેમ ચાલુ નથી. તો અવારનવાર અમે રજૂઆત તો કરીએ છીએ અને આજે લગભગ બહુ ટાઈમ થયો. અમારી એક રજૂઆત સતત છે કે આરએનબી એક માણસની નિમણૂક કરે કે જે આવનાર તમામને થર્મલ ગનથી ચેક કરે. કારણ કે બહુમાળીમાં 10 થી 12 કેસ તો બની ગયા, પોઝિટિવ કેસ કોરોનાના, અને એનું મુખ્ય કારણ આ બેદરકારી જ હતું. અને હજુ પણ એ બેદરકારીમાં કંઈ ફરક નથી પડ્યો. હા, અને અમારી અવારનવાર રજૂઆત હોય જ છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર. હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાહ શેની જુઓ છો? સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કે ગોલ્ડન ચાન્સ. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 9825020331. કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 9824451764. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા ખૂબ જ સારી રીતે ડ્રાઇવિંગ શીખવાડવામાં આવે છે. ત્યારે શું કહે છે અફરોઝ ખત્રી, તે સાંભળીએ. અફરોઝ ખત્રી ભુજમાં જ સારું શીખવાડે છે, બધી સારી માહિતી આપે છે, ગાઈડ સારું કરે છે. હા, શીખવી જોઈએ. સારું શીખવાડે છે બીજા કરતાં. 22 દિવસમાં શીખી ગયા ને સારી માહિતી આપતા હતા. માંડવી તાલુકાનું રામપર ગામ શ્રેષ્ઠ કોકુડિયું ડિજિટલ ગામ છે. જુઓ ખેતી પ્રધાન રામપર ગામની વિકાસ ગાથા અમારી સાથે. માંડવી તાલુકાનું રામપર ગામ જે ખેતી પ્રધાન ગામ અને એક ડિજિટલ સમૃદ્ધ કોકુડિયું ગામ છે. ગામમાં સીસીટીવી કેમેરા, રોડ સ્વચ્છ રાખવા માટેની કચરા પેટીઓ, દેનાબેન, સ્વામિનારાયણ મંદિર, મસ્જિદ
શિવ મંદિર, હનુમાન મંદિર, ગંગાજી તીર્થધામ, ગુરુદત્ત શિખર વગેરે ધાર્મિક સ્થાનો અહીં આવેલ છે. 400થી વધુની વસ્તી ધરાવતા રામપર ગામે 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પણ આવ્યા હતા. 400થી વધુની વસ્તી ધરાવતા રામપર ગામે 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પણ આવ્યા હતા. સાંખ્ય યોગી ધનભાઈ ફૂઈ અને અક્ષર જીવનદાસ સ્વામીજીનું આ રામપર ગામ ભુજથી ગઢસીસા જતા રસ્તા વચ્ચે હાઈવે પર આ ગામ આવેલું છે. ખેતી અને વિદેશ પર આધારિત આ ગામને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની મદદથી કરોડોના વિકાસ કામો આ ગામમાં થયા છે. વિદેશ વસતા દાતાઓનો પણ ગામને સહયોગ મળે છે. કન્યા કેળવણીમાં પણ અગ્રેસર આ ગામમાં ધોરણ 1થી 11 સુધીની શાળાની સગવડ છે. જળ સંચય યોજના અંતર્ગત 50થી વધુ ચેકડેમો આ રામપર ગામમાં છે. રામપર ગામમાં લેઉવા પટેલ, વણકર સમાજ, મુસ્લિમ સમાજ, વિષ્ણુ સમાજ વગેરે સમાજોની વસ્તીનો વસવાટ છે. ગ્રામ પંચાયત, ગ્રામજનો તથા સરકારશ્રીના અધિકારીઓ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ખીમજીભાઈ નાનજીભાઈ લેઉવા સરપંચ, દેવજીભાઈ પ્રેમજી ગોરસિયા ઉપસરપંચ, રૂપાલીબેન ગોસાઈ સભ્ય, ધનજીભાઈ છબાડિયા સભ્ય, મરિયાબેન કુંભાર સભ્ય, મંજુલાબેન કેરાઈ સભ્ય, ભરતભાઈ વેકરિયા સભ્ય, લાલજીભાઈ ગંઢેર સભ્ય, લક્ષ્મીબેન લેઉવા ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, પ્રવીણકુમાર કેરાઈ સભ્ય તેમજ શૈલેન્દ્રસિંહ જાડેજા પંચાયત મંત્રી અને મયુરસિંહ જાડેજા રેવન્યુ તલાટી રામપર ગ્રામના વિકાસ માટે આ ગ્રામ પંચાયતની ટીમ શ્રેષ્ઠ કામગીરીમાં અગ્રેસર છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. મારું નામ વેકરિયા ભરત માવજી, ઉપસરપંચ, રામપર ગામનો ઉપસરપંચ. સરપંચની એકદમ સારામાં સારી કામગીરી છે ને બધા સાથ હેલીમેલીને કામ કરી છે. ગામની વિશેષતા તો બધું આપણે ચેક ડેમ ને બધા આપણે સહયોગથી સીસી રોડ કેમેરા લાગેલા છે ને ગટર આપણે રામપર ગામથી દૂર લઈ ગયા છીએ. એ બધી આપણે સાથ સહકારથી બધું સારું કામગીરી ચાલુ છે. મારું નામ હિરજી કુરજી છબાડિયા, ગામ રામપર વેકરા. અમારા ગામની જો વાત કરીએ તો અમારા ગામની અંદર ભાજપ સરકારની શાસનની અંદર અને અમારી પંચાયતની બોડીની પૂરી હલીમલીને અમે બહુ સારામાં સારા વિકાસના કામ કર્યા છે. જેવા કે અત્યારે પુલનું કામ ચાલે છે, મીઠી નદીના પુલનું કામ, અને અત્યારે અમારા ગામજનોની પણ બહુ સારામાં સારી દાતાઓની મદદથી અમે અત્યારે વૃક્ષ વાવેતર કરેલું છે. ત્યાં લગભગ 200થી 250 વૃક્ષો વાવેલા છે અને ગૌરક્ષણનું આખું સંકુલ સારામાં સારું ₹1 કરોડને ખર્ચે બનાવેલું છે. તેમાં પશુઓ માટેની સારામાં સારી ચારાની સુવિધા અને એકદમ સારામાં સારા ગોડાઉન અને પાછી સારામાં સારી પશુઓના છાયા માટે કે આપણે ઠંડીની અંદર પશુઓને રક્ષણ મેળવવા માટે સારામાં સારી સગવડ, અને એમાં પણ આપણે બોર પાણી બહુ સારામાં સારી સગવડ છે. કોઈ પણ માણસો આવીને ત્યાંની મુલાકાત લઈ શકે, ત્યાં બેસવાની, પાણીની બધી સારામાં સારી સગવડ છે. અને અત્યારે નીલી વાડી છે, બહુ સારામાં સારો વિકાસ થયેલો છે. અને પાછો આપણે ગંગાજીની જો વાત કરીએ, અમારું ગામ જે છે પહેલાં ગંગાજી ઉપર હતું, જૂનું જે ઐતિહાસિક ગામ કહેવાય એ ગંગાજી ઉપર હતું. અને પછી રામચંદ્રજી ભગવાન જ્યારે આવ્યા ત્યારે ત્યાં આવેલા છે અને સ્વામિનારાયણ ભગવાનને પણ આવેલા છે. ત્યારે એ ગામ અમારું રઘુનંદનપુરી નામે ગામ હતું. તો રામચંદ્રજી ભગવાનના કહેવાથી કે હવે ટેકરા ઉપર તમે ગામ વસાવો, ત્યારે આવીને રામપુર એવું નામ રાખી અને રામપુર ગામનું અમે રામપુર ગામ ત્યારથી રાખેલું છે ને બહુ ઐતિહાસિક રામચંદ્રજી ભગવાનના સમયનું ગામ છે. અને અમારા ગામની અંદર સીસી રોડના કામ તમે જુઓ તો ગામના બધે નાકાના કામ કે આપણે કોઈ બી કામ છે પંચાયતના કે સ્કૂલોના કામ જુઓ તમે, અત્યારે જ હાઈસ્કૂલનું બહુ સારામાં સારું કામ થયેલું છે. બધી ધોરણ 1થી કરી અને આપણે 11 ધોરણ સુધીની અત્યારે મંજૂરી મળેલી છે અને બહુ સારામાં સારી વ્યવસ્થા છે. રામપરની અંદર એકદમ નીલું ગામ છે અને બેંકની પણ સુવિધા, SBI બેંક છે, પછી દેના બેંક છે, યુનિયન બેંક છે, બધી સારામાં સારી સગવડો છે. અને ગામની અંદર અમારા
બધી કોમો છે, પટેલ છે કે પછી આપણે મહેશ્વરી છે કે મુસ્લિમ છે, બધાએ સંપી સંચીને કામ કરી છે. અને ભાજપ સરકારની અંદર માનનીય શ્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી આવે છે ત્યારથી આપણો ગુજરાતની વિકાસની સાથે અમારું ગામ પણ સારામાં સારો વિકાસની હરણફાળ ભરેલી છે. અને ગોકુળિયું ગામ ટાઈપ અમારું ગામ છે. કોઈ પણ આવીને જોશે તો એને ગામ અમારું ગમશે. અને બાજુમાં રમણીય સ્થળ જે ગંગાજી કયો, ગુરુકુળ કયો કે આપણું અત્યારે બાજુની અંદર જ અમે બનાવ્યું છે ગામથી સ્મશાનની બાજુની અંદર સારી સ્મશાનની સગવડ કરેલી છે. અને એની બાજુની જ અંદર આગળ ઘેરાઈ નામનો તળાવ બહુ સારામાં સારો આવેલો છે. અને સારામાં સારો બહુ વિકાસ આપણે કરીને ગૌરક્ષણ પણ ગામની દાતાઓની મહેરબાનીથી બહુ સારામાં સારી સગવડ કરેલી છે. મારું નામ છે લક્ષ્મણ કુંવરજી છબાડિયા. જો એ બિલ છે ને કોંગ્રેસવાળા ભ્રમ ફેલાવે છે. નરેન્દ્ર મોદી જે બિલ પાસ કર્યું છે તો એકદમ સારામાં સારું છે. અમે હમણાં 4 દિવસ પહેલાં મિટિંગ કરી હતી ત્યારે વિનોદભાઈ આવેલા અને બધા ખેડૂત 100-150 ખેડૂતો ભેગા થઈ બધાને સમજાવ્યા કે ભાઈ આ બિલ છે કે આ ખેડૂત માટે લાભદાયક છે અને વેચોટિયાઓ નીકળી જશે અને આપની એપીએમસી બંધ નહીં થાય. એટલે ખેડૂત માટે આ બિલ એકદમ લાભદાયક છે. અને ગામનો વિકાસ છે. જો હું ભાજપનો ઉપપ્રમુખ છું અને હું માજી કારોબારી ચેરમેન છું. વિકાસમાં તો અમારે કોઈ ખામી રહી નથી. અમારા સરપંચ પંચાયતની બોડી સારી રીતે વિકાસ કરે છે. વાદ વિવાદ થાય છે ક્યારે? નહીં, પંચાયતમાં બીજો વાદ વિવાદ કોઈ નથી. એકદમ સારી રીતે વિકાસ થાય છે. અને હું અમારા લેવા પટેલ સમાજનો પ્રમુખ છું. અમારી સમાજવાડી એકદમ સારી રીતે છે, ચાલે છે. વિદેશીથી અમે જ્યારે પણ અમે એને વાત કરી કે અમારે સ્કૂલ બનાવી છે તો દાતાર દ્વારા અમારી 2 સ્કૂલ દાતારો બનાવી આપી છે ધરતીકંપ ઉપર. અહીંયા અમારે આ ભરતભાઈના ભાઈએ 1.5 લાખ રૂપિયા આપીને આ બધું બનાવી આપ્યું છે. એટલે દાતારની અમારે કોઈ ખામી નથી વિદેશવાળા દાતારોની. અને એનઆરઆઈ ગામ છે. અને બાકી અમને જો વિરેન્દ્રસિંહ બાપુએ અમને બધી રીતે અમને સહયોગ આપ્યો છે. વિનોદભાઈએ અમને બધી રીતે સહયોગ આપ્યો છે. અને સારામાં સારું અમારા ગામનો વિકાસ છે. અત્યારે તમે ભુજથી નીકળો, ગઢસીસા જાઓ, રસ્તામાં તમે રામપર આવે તમે જુઓ કે ક્યાંય ઉકેડો છે, 2 બાજુ ઝાડ વાવેલા છે. અને એક ફેર અમને અમારા ધારાસભ્ય માજી ધારાસભ્ય અહીંથી નીકળ્યા અબડાસાના, એને કીધું ભાઈ તમારું ગામ તો ખરેખર કે જોવાલાયક છે, ક્યાંય ઉકેડો નથી અને એકદમ સારામાં સારું ગામ છે. મારું નામ છે અનિલ ગઢવી. હું અહીંયા સ્થાનિકે રામપર જ રહું છું અને મારો વ્યવસાય છે એડવોકેટનો. રામપરના સરપંચ શ્રી ખીમજીભાઈ નાનજીભાઈ લેવા જેઓ છેલ્લા 4 વર્ષથી એમની ટીમ સરપંચ, ઉપસરપંચ અને તમામ ગ્રામના સદસ્યો જે છે એમની બધાની એક સાથે મળીને ટીમવર્ક જેવી બહુ સરસ કામગીરી છે. અને એના સંપને એમને લીધે જ આ ગામનો બહુ સરસ મજાનો વિકાસ થઈ શક્યો છે. અત્યારે રામપર ગ્રામ પંચાયતની અંદર જે સરકારશ્રીના નિયમ પ્રમાણે નાની મોટી જે કામગીરીઓ ઓનલાઈન થતી હોય તમામ અમારી પંચાયતની અંદર થાય છે. આવકના દાખલા, જાતિના દાખલા હોય, રહેવાસીઓના દાખલા, બીજી નાની મોટી કોઈ પણ જરૂરિયાતો છે જે ભાઈ એમાં જન્મ મરણ નોંધણીઓ બધી ઓનલાઈન છે. એટલે સરકારશ્રીના જે કોઈ આજના નિયમો પ્રમાણેની જે કોઈ કામગીરી થતી હશે એ તમામ રામપર ગ્રામ પંચાયતની અંદર બધી ઓનલાઈન ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તલાટીશ્રીના માર્ગદર્શન હેઠળ સરસ મજાની થઈ રહી છે. અમારું રામપર જે ગામ છે એ મુખ્યત્વે પાટીદારોની લેવા પટેલ સમાજની વસ્તીનું મુખ્ય ગામ છે. એના સિવાય અન્ય સમાજોમાં મુસ્લિમ સમાજ છે, પછી વણકર સમાજ છે અને અમારો વિષ્ણુ સમાજ છે. પણ તમામ સમાજો ગામની અંદર હળીમળીને રહે છે. કોઈ સમાજ વચ્ચે ક્યારે પણ કોઈ બાબતે નાનો મોટો ટકરાવ કોઈ દિવસ થયો નથી. અને એક રીતે જોવા જાઓ તો આ એક પવિત્ર ભૂમિ છે. અમારે આગળ હીરજીભાઈએ જણાવ્યું કે રામચંદ્રજીના વખતથી અમારું ગામ છે. એ જ ગામની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમનું બહુ મોટું નામ છે એવા સાંખી યોગી ધનબાઈ ફઈ એ રામપરની અંદર થઈ ગયા છે. જેમના પ્રતાપે આજે આખી 24 પટેલ 24 તમામ વ્યક્તિઓ સુખી છે એમના આશીર્વાદથી. એવા જ અક્ષર જીવનદાસ સ્વામી એ પણ અમારા ગામના રત્ન હતા અને એમણે ભુજ મંદિરની અંદર બહુ મોટી સેવાઓ આપેલી છે અને સંપ્રદાયની અંદર પણ બહુ મોટી સેવા આપેલી છે. અમારું જે ગામ છે અત્યારે ગોકુળિયું જે કહી શકાય એવું નમૂનારૂપ ગામ છે. ગામની અંદર હીરજીભાઈએ જે વાત કરી પ્રમાણે ગૌશાળા બહુ નમૂનેદાર છે. આ ઉપરાંત વૃક્ષારોપણ છે. સરકારશ્રીના જે અત્યારે સ્વચ્છતા અભિયાન છે એ અંતર્ગત અમારા ગામની અંદર સ્વયં શિસ્તની રીતે સ્વચ્છતા ચાલે છે. સવાર પડે ગ્રામજનો તમામ પોતપોતાની રીતે
પોતાની શેરીઓ પહેલી વાળે છે, પછી જ પોતાના ઘર વાળતા હશે. દરેક શેરીઓ અત્યારે સીસીથી મટાઈ ગઈ છે અને બધી શેરીઓ અત્યારે સ્વચ્છ છે. ગામની અંદર તમે કોઈ જગ્યાએ ગંદકી, પાણીનો ભરાવો, આ ચોમાસું એટલું બધું ગયું કે અમારા ગામમાં ટીપો પાણીનો ભરાવો તમે નહીં દેખી શકો, એવું નમૂનેદાર અમારું ગામ છે. અને હું અપીલ કરીશ કે ભાઈ આ વિસ્તારના અન્ય ગામો પણ આવા કામોમાંથી પ્રેરણા લે. આ ઉપરાંત મા આશાપુરા ન્યૂઝ કે જે અમે જોતા આવ્યા છીએ ઘણા વર્ષોથી કે અલગ અલગ ગામડાઓના પ્રશ્નોને વાચા આપે છે, એ જ અમારા ગામના પણ આજે આવ્યા છે. તો અમે ખરેખર ગ્રામ પંચાયત, ગ્રામજનો દ્વારા એમનો આભાર માનીએ છીએ અને અમે કહીએ છીએ કે ભાઈ આવા નાના નાના ગામોના તમે પ્રશ્નો, ધબકતા પ્રશ્નો, ગામની ખાસિયતો અને ગામમાં જે કોઈ ખૂટતી કડીઓ છે એ તમામ તમે તમારા માધ્યમ દ્વારા પબ્લિક સમક્ષ અને સરકારશ્રી સમક્ષ મૂકો છો, જેને લીધે ઘણા બધા ગામોના વિકાસો થયા પણ છે અને થશે પણ. એટલે હું ખાસ તો મા આશાપુરા ન્યૂઝને આ રામપર ગામની જ નહીં પણ ઘણા બધા ગામોની તમે વાચા આપી રહ્યા છો, ત્યારે તમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આવા કામો સતત કરતા હો. કારણ કે માતાજીના નામ સાથે, મા આશાપુરાના નામ સાથે તમારા ચેનલનું નામ જોડાયેલું છે. તો કચ્છ ધણિયાની પાસે પણ એવી પ્રાર્થના છે કે આપનું ચેનલ છે એ આવા પ્રશ્નોને સતત વાચા આપતું રહે. મારું નામ ખીમજીભાઈ નાનજીભાઈ લેવા, ગામ રામપર વેકરા. મારું ગામ તો જોવા જઈએ તો સમજી લો રામચંદ્રજી ભગવાનના વખતનું છે ગામ જૂનો. ગામમાં વિકાસના કામો તો સાહેબ અમારી ગ્રામ પંચાયત ટીમથી અને અમારા ગામ લોકોના સહકારથી જે અમે કામ લખી દીધા એ બધા અમને મળી ગયા છે. ખર્ચો તો લગભગ 1 કરોડની અંદર આજુબાજુ હોય એટલો અમને લાભ મળ્યો છે. ગામમાં તો સમજી લો ને એક શિવ મંદિર, રામદેવપીર મંદિર, દત્ત મંદિર, ગંગાજી, ગુરુકુળ, 4 સ્વામિનારાયણ મંદિર, 3 હનુમાનજી મંદિર, 1 રામદેવપીર મંદિર એટલા આવેલા છે. ગામ અમારો વધારે છે ખેતી આધારિત અને વિદેશ આધારિત. દાતાનો સહયોગ સારો છે અને સરકારનો પણ સહયોગ સારો છે. કોરોનાની મહામારીમાં અમે સાહેબ ઘરોઘર ફેરી કરીને જે નબળા લોકો હતા એને પણ અમે કીટ વિતરણ કર્યો, જમવાનો, અને બધાને માસ્ક વિતરણ કર્યો અને બધાને સમજાવ્યો ભાઈ ઘરથી બહાર નહીં નીકળવાનું એમ. ગામની જળ સંચયમાં તો સમજો સરકારના સહયોગથી અને ગામના દાતાઓનો સહયોગથી લગભગ 50 જેટલા ચેક ડેમો થયેલ છે. પંચાયતમાં સભ્યનો સાથ જે અમને 4 વર્ષ થયા અમે આવ્યા છીએ, તેમ અમારી પંચાયતની બોડી છે જે 8 જણા મારી સાથે, એનો એકદમ સહકાર છે. એના લીધે હું આગળ વધી શક્યો છું. અને કેન્દ્ર સરકારમાંથી એ પણ અમને સારો સહકાર મળ્યો છે. અમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા બાપુ એ પણ અમને ગ્રાન્ટ આપી છે ઘણી ગટરની, અને હજી પણ કીધું છે કે હજી પણ કાંઈ તમને જરૂર હોય તો હું આપીશ. પછી વિનોદ ચાવડા એ પણ અમને ગ્રાન્ટ આપી છે ને એનું પણ કીધેલ છે જે પણ ખૂટતી કડી હોય અમને કહેજો તો અમે આપશું ગ્રાન્ટ એમ. ખૂટતી કડીમાં અમારી પાસે સાહેબ અમારા ગામના કચરા માટે ટ્રેક્ટરની અમને જરૂર છે, તો અમે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા બાપુ પાસે રજૂઆત કરી છે. બાપુ અમને આશ્વાસન આપ્યો છે કે અમે આ ટ્રેક્ટરનો કરી આપશું તમને, ને અમને આશા છે કે બાપુ અમને ટ્રેક્ટરનો કરી આપશે એમ. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. અબડાસા પેટા ચૂંટણીને લઈને ઉમેદવારો ઓનલાઈન દાવેદારી નોંધાવી શકશે. અબડાસા પેટા ચૂંટણીને લઈને તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. સુવિધા પોર્ટલ વેબસાઇટ પરથી ઉમેદવારો ઓનલાઈન દાવેદારી નોંધાવી શકશે. ચૂંટણી સંદર્ભની ફરિયાદ માટે સી-વિજિલ એપનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી લોકોને માહિતી અપાઈ છે. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. કચ્છ ભુજમાં સૌપ્રથમ વખત ₹1000ની ખરીદી પર ભેટ, કૂપન અને
અને લકી ડ્રોમાં જીતો એક્ટિવા. લુગડા બજારમાં બીજી બધી ઓફર તો ચાલુ જ છે. લેડીઝ કુર્તી 599ની માત્ર ₹399 અને 1199ની કુર્તી માત્ર ₹699 અને અમારી ખાસ ઓફર લેડીઝ લેંગીસ માત્ર ₹120 149થી 399 અનેક વેરાયટીઓનો ખજાનો. આવું તો ઘણું બધું લુગડા બજારમાં મળી રહેશે, જેમ કે જેન્ટ્સ વેર, લેડીઝ વેર, બોયઝ વેર, ગર્લ્સ વેરમાં અવનવી વેરાયટીઓ અને તેમાં પણ ₹430ની ઉપરની MRP ઉપર 10%નો ભવ્ય ડિસ્કાઉન્ટ તો ખરો જ. આવો જુઓ અને ખરીદો લુગડા બજારમાં. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ 0283225736. ભુજમાં વેરો ન ભરતા હોટલ સહારા પેલેસ સીલ કરાઈ હતી. નગરપાલિકા દ્વારા આજે વધુ એક વેરા ન ભરનાર હોટલ સીલ કરાઈ હતી. એક હોટલનું કનેક્શન કાપવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા 3 વર્ષથી વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરાઈ છે, ત્યારે આજે ભુજના બસ સ્ટેશન સામે આવેલ હોટલ સહારા પેલેસને સીલ કરાઈ હતી, તો એ જ વિસ્તારમાં એક હોટલનું કનેક્શન કાપવામાં આવ્યું હતું. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. આદેશ કમ્પ્યુટર તેમજ પ્રિન્ટિંગને લગતી વિવિધ સર્વિસ એક જ સ્થળે, એટલે આદેશ કમ્પ્યુટર. અમારે ત્યાં ઝેરોક્સ, લેમિનેશન, કોમ્બો બાઇડિંગ, સ્પાઇરલ બાઇડિંગ, પ્રોજેક્ટ હાર્ડબાઉન્ડ, બ્લેક એન્ડ કલર, પ્રિન્ટ આઉટ, CMYK પ્રિન્ટ, લેઝર ટોનર, કાર્ટીજ રિફિલિંગ, ન્યૂ પ્રિન્ટર્સ એન્ડ કાર્ટિંગ સેલ્સ એન્ડ સર્વિસ. નવા કમ્પ્યુટર મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આદેશ કમ્પ્યુટર. પ્રોજેક્ટ અને ઝેરોક્સ મશીન ભાડે મળી રહેશે. નવી ટોનર કાર્ટેજ ફક્ત ₹400માં. તમામ પ્રકારના પ્રિન્ટર રિપેર કરી આપવામાં આવશે. અમારી ખાસ સર્વિસમાં ટોનર કાર્ટેજ રિફિલિંગની સર્વિસ ઓફિસ તેમજ ઘરે આવીને કરી આપવામાં આવશે. આદેશ કમ્પ્યુટર વિશેની આપની કોઈ પણ સમસ્યા માટેનું એક જ સમાધાન એટલે આદેશ કમ્પ્યુટર. અમારું સરનામું નોંધી લેશો. આદેશ કમ્પ્યુટર, છઠ્ઠીબારી રિંગ રોડ, ગોવિંદજી માધવજી સામે, ભુજ, કચ્છ. પ્રભુભાઈ 9879321028 9925321028. મુન્દ્રાના કાંઠાવાળા કોમ્પ્લેક્સમાં ગંદકી અને કચરો વધતા ભયંકર રોગચાળાની ભીતિ. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રહીશોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. મુન્દ્રાના કાંઠાવાળા કોમ્પ્લેક્સમાં રહેવાસીઓએ ગંદકી કચરો વધી જતો હોવાની અનેકવાર અગાઉ તંત્રને રજૂઆતો કરી હતી. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા મુન્દ્રા પ્રાંત કચેરીએ રહેવાસીઓએ પ્રાંત કચેરીને આવેદનપત્ર આપીને યોગ્ય રીતે ગંદકી કચરાનો નિકાલ થાય તેવી માંગ કરી હતી. મેલેરિયા, ડેન્ગ્યુનો કહેર આ વિસ્તારમાં કોરોનાની મહામારી વચ્ચે વધે એવી શક્યતા દર્શાવાઈ છે. આરોગ્ય વિભાગ ક્યારેય આ વિસ્તારમાં દવાનો છંટકાવ નથી કરતું, ત્યારે મુન્દ્રાના આમ આદમી પાર્ટીના શમા અબ્દુલ મજીદ એ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, મુન્દ્રા. શમા અબ્દુલ મજીદ. હું આમ આદમી પાર્ટીમાંથી શમા અબ્દુલ મજીદ, શહેર પ્રમુખ. કાંઠાવાલા કોમ્પ્લેક્સની અંદર અતિશય ગંદકીના હિસાબે ત્યાં કચરાના ઢગલા પડ્યા છે, જે વર્ષોથી ત્યાં અસંખ્ય ચોકની આજુબાજુમાં આવેલ છે. જે સફાઈ કર્મચારી ત્યાંથી કચરો ઉપાડી સફાઈ કરીને અંદર નાખી જાય છે. આજે છેલ્લા લગભગ 3 થી 5 વર્ષ થયા ત્યાં અંદરની સાઈડમાં જમા કરી રાખ્યા છે. એ ઢગલાના કારણે આજુબાજુના વિસ્તારમાં રોગચાળો ફેલાયેલો છે. આ સંદર્ભે આજ રોજ અમે મુન્દ્રા ગ્રામ પંચાયત
માંડવી તાલુકાના મોટા લાયજા ગામે કૃષિ સુધારણા બિલ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ભચાઉના પૂર્વ નગર પ્રમુખ કુલદીપસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. માંડવી તાલુકાના મોટા લાયજા ગામે કૃષિ સુધારણા બિલ અંગે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનોએ બેઠકમાં કોંગ્રેસ પર પ્રહારો કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્વ સમજાવ્યો હતો. મહેન્દ્રભાઈ ગઢવી, સુરેશ સંગાર, રાણસિંહ ગઢવી, કિશોરભાઈ ગઢવી વગેરેએ કિસાનોને કૃષિ બિલ અંગેનું મહત્વ સમજાવ્યું હતું. આસપાસના ગામોના સરપંચ અને ભાજપના સક્રિય કાર્યકરો તેમજ કિસાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કેન્દ્ર સરકારે કરેલા કૃષિ બિલ પાસનો ઉલ્લેખ કરીને તેનાથી થતા ફાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો. સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. દેશના જનપ્રિય વડાપ્રધાન શ્રી જે પ્રમાણે ખેડૂતો માટે એક પછી એક નિર્ણયો, ખેડૂતોની આજ્ઞા માટેના નિર્ણયો લઈ રહ્યા હોય ત્યારે ખેડૂતોને આખી વૈશ્વિક બજારથી જોડાય અને ખેડૂતોને પોતા વચ્ચે ટીયા નીકળી જાય અને ડાયરેક્ટ પોતાનો માલ વેચી અને જે પોતાની મહેનત છે એનું સાચા ભાવમાં કમાણી કરી શકે એના માટે ખૂબ સારું એક કૃષિ બિલ એ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા જે પસાર કરવામાં આવ્યું છે અને એમાં ઘણા કોંગ્રેસના સાથી પક્ષો હોય એના નેતાઓની રોજી બંધ થઈ હોય ત્યારે એમને પેટમાં દુખતું હોય અને દેશમાં ખોટે ખોટા જૂઠાણા ફેલાવી રહ્યા હોય ત્યારે માંડવી તાલુકાના અને સમગ્ર કચ્છમાં દરેક જગ્યાએ સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતો સાથે ખાતા બેઠક કરી અને આ બિલની સાચી માહિતી આપવામાં આવી રહી છે. જેનાથી ખેડૂતોને એનો પૂરતો લાભ મળે અને આ દેશના કિસાનો એ આ દેશની કરોડરજ્જુ છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ હોય અને કિસાનોની આવક કેવી રીતે બમણી કરી શકાય તેના માટે આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચિંતિત છે અને તમામ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે ખેડૂતો બચાવે છે. નારાયણ સરોવરમાં કોરોનાના પ્રથમ કેસથી ફફડાટ ફેલાયો છે. નારાયણ સરોવરમાં સોમવારે 128 વેપારીઓનો રેપિડ ટેસ્ટ કરાયા હતા, જે તમામ નેગેટિવ નીકળતા લોકોએ રાહતનો દમ લીધો હતો. પણ બીજા દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો હતો. દર્દીને વતન ભુજ ખસેડાયો હતો. અત્યાર સુધી કોવિડ મુક્ત રહેલા તીર્થધામમાં પહેલો કેસ નોંધાતા ચિંતિત લોકોએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રહેવાનું હોતા નારાયણ સરોવરમાં ભીડ થવાની સંભાવના છે. તે પહેલાં જ કોરોનાએ ગામમાં પગપેસારો કર્યો છે. બીજી બાજુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે અને જે સ્ટાફ છે તે પણ ઓછો હોતા નર્સના ભરોસે કેન્દ્ર ચાલી રહ્યું છે તેમ જાણવા મળ્યું હતું. સંક્રમણ વધે તે પહેલા પીએચસીમાં તબીબ મુકાય તેવી માંગ ઉઠી હતી. વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેટ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરાસોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરાસોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંગિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરાસોના. અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે. આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44, કિસાન કા ગૌરવ. નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600. રીતેશભાઈ 9825432332. ઓફિસ નંબર 251653251660.
નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું મિલી મહેતા. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. ભુજમાં વધુ 24 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જિલ્લામાં કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરના પ્રમુખ સ્વામી નગર મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નંબર A3 પ્રણેશ જયેશભાઈ ઠક્કરનું ઘર તથા બાજુમાં આવેલ ઘર નંબર A2 વાલદાસ નગરમાં શેરી નંબર 2માં આવેલ ઘર નંબર A3 પ્રણેશ જયેશભાઈ ઠક્કરનું ઘર તથા બાજુમાં આવેલ ઘર નંબર A2 વાલદાસ નગરમાં શેરી નંબર 2માં આવેલ બંગલો પ્લોટ નંબર 44 ઘનશ્યામસિંહ કેશરીસિંહ ઝાલાનું ઘર, તળાવ શેરીમાં શિવપારસ એપાર્ટમેન્ટમાં આવેલ કોકિલાબેન ધનસુખભાઈ મહેતાના ઘરથી હેમંતભાઈ જીવરામભાઈ મહેતાના ઘર, કોલેજ રોડ જાદવજી નગરમાં વોલીબોલ મેદાન પાસે આવેલ શાંતાબેન રમણીકલાલ વરસાણીના ઘરથી મુરુભા કેશરીસિંહ રાઠોડના ઘર સુધી તથા સામેની બાજુ નીલમબેન ગાંધીના ઘરથી પરબત જાદવા વરસાણીના ઘર સુધી. આરટીઓ રિલોકેશનમાં આવેલ ઘર નંબર B220 પ્રહલાદભાઈ બેનર્જીનું ઘર, આર્મી રોડ પર હિલવ્યુ રેસિડેન્સીમાં આવેલ જયેશભાઈ જોશીનું ઘર, લખુરા 4 રસ્તામાં રેલવે ફાટક પાસે આવેલ ફકીરા બુદ્ધા કોહલીનું ઘર, લેર ગામે મુસ્લિમવાસમાં આવેલ આમદ અબ્દુલ્લા કક્કલનું ઘર સહિત જમણી બાજુ રમજાન ઓસ્મા સન્નાનું ઘર તથા ડાબી બાજુનું છેલ્લું ઘર આમદ ઓસ્માણ કક્કલનું ઘર, નવી રાવલવાડી રઘુવંશીનગરમાં આવેલ ભાવનાબેન ઉપેન્દ્ર ઠક્કરના ઘર સહિત ઘર નંબર C13 ગોદાવરીબેન દિનેશભાઈ કોઠારીનું ઘર તથા ઘર નંબર C15 બેન્કર્સ કોલોનીમાં આવેલ ઘર નંબર 61B અરુણભાઈ જોશીના ઘરથી ઘર નંબર 59B ભાનુભાઈ એમ ભટ્ટના ઘર સુધી તથા સામેની બાજુ બ્રિજેશ દયારામ ગણાત્રાના ઘરથી સુરેશ દેવસિંહ ઠક્કરના ઘર સુધી, માધાપર નવાવાસ હાલાઈનગરમાં ભાવિક કિશોર જોશીના ઘરથી છેલ શંકર દવેના ઘર સુધી, માધાપર નવાવાસ ગામે કૃષ્ણા પાર્કમાં આવેલ ભાવિન ગિરીશભાઈ તિલવાડાનું ઘર, વૃંદાવન પાર્કમાં આવેલ ઘર નંબર 8 અંજલિ અશ્વિન પાનસુરિયાના ઘર સહિત ઘર નંબર 7 થી ઘર નંબર 9 સુધી, નિર્મલસિંહની વાડીમાં આવેલ ઘર નંબર 50A અંશુલ રીતેશ શાહનું ઘર, બળદિયા ગામે નિચલાવાસમાં ફુલેશ્વર મંદિર પાસે આવેલ મનજી કાંજી રાબડિયાનું ઘર, બાજુમાં ભીમજી દેવશી રાબડિયાનું ઘર બંધ ઘર તેમજ સામેની બાજુ વાલજી દેવશી રાબડિયાનું ઘર, કોટડા આથમણા ગામે મોમાયનગરમાં આવેલ મધુબેન વાડીલાલ માકાણીનું ઘર સહિત જમણી બાજુ શાંતિલાલ પચાણ માકાણીના ઘરથી ડાબી બાજુ હરજી સોમજી માકાણીના ઘર, મુન્દ્રા રોડ પર આયાનગરમાં આવેલ ઘર નંબર 309 દીનાબેન લક્ષ્મીકાંત ગણાત્રાના ઘર સહિત ઘર નંબર 308 ઓમપ્રકાશ આર ખુડાડીના ઘરથી ઘર નંબર 310 કિશોરસિંહ દિલીપસિંહ ઝાલાના ઘર સુધી, શિવનગરમાં આવેલ નિકેતાબેન મયુરભાઈ ગોરનું ઘર તથા બાજુમાં જયંતિલાલ ગોરનું ઘર તથા સામેની બાજુ આવેલ રામાનંદ કુમારના ઘરથી જયંતિલાલ ગોરના ઘર સુધી, મહાદેવનગર 2માં આવેલ જયપ્રકાશ રામકૃષ્ણ આસુદાનીનું ઘર, પ્લોટ નંબર 20, 21, 22, માધાપર જુનાવાસ ગામે બુડિયા શેરી 1માં આવેલ અશોક રાણા રબારીના ઘરથી રમેશભાઈ છાંગાના ઘર સુધી, જ્યેષ્ઠાનગરમાં ભાનુશાલી ફળિયામાં આવેલ પૂંછાભાઈ ગોપાલભાઈ ભાનુશાલીનું ઘર, જ્યેષ્ઠાનગરમાં સમા કોલોનીમાં આવેલ પ્લોટ નંબર 2નું ઘર, સેડાતા ગામે ફાર્મ હાઉસ, એનવિલા સામે આવેલા ચાઇના બંગલામાં આવેલ વિનોદભાઈ ત્રિભુવન મહેતાનું ફાર્મ હાઉસ, કુકમા ગામે દાંતાપીર સોસાયટીમાં આવેલ મુરજીભાઈ આહિરના ઘર સહિત મનસુખ વેલજી આહિરના ઘરથી વાસણભાઈ બચુભાઈ આહિરના ઘર સુધી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સહિતના કલમ 188ની જોગવાઈ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. આર્મીમાં 17 વર્ષ ફરજ બજાવનાર કચ્છી જવાનનું સન્માન કરાયું હતું. અખિલ કચ્છ કચ્છી રાજપૂત સમાજ દ્વારા સમાજનો ગૌરવ એવા ભરતભાઈ વિસનજી પરમાર, જેઓ આર્મીમાં 17 વર્ષ ફરજ બજાવી મા ભૂમિની રક્ષા કરી નિવૃત્ત થઈ એમના વતન મુન્દ્રા પધાર્યા, જેમનું સન્માન કરવામાં આવ્યું. જેમાં અખિલ કચ્છ ભારતના પ્રમુખ હિંમતભાઈ જેસર ભચાઉ, મહામંત્રી જયુભા ચૌહાણ નલિયા, મુન્દ્રા સમાજના પ્રમુખ જયંતિભાઈ મોડ, દિલીપભાઈ પરમાર, રાજાભાઈ ચૌહાણ, ભાણજીભાઈ સોલંકી, ભચાઉ સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ રાઘોડ, રમેશભાઈ પરમાર, માંડવી સમાજના ધનજીભાઈ ડાબી, કોઠારા રાજપૂતના કિશોરભાઈ આમર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હિંમતભાઈ જેસરે તથા જયુભા ચૌહાણએ શ્રી ભરતભાઈએ દેશ માટે કરેલી સેવાને બિરદાવી હતી તથા સમાજને ગૌરવ અપાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સ્ટોરી બાય વિનોદ સાધુ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભચાઉ. કાર્ય કર્યું હોય કે નોકરી ધંધા આપણું બિઝનેસ તો બધા કરે છે, પણ દેશ માટે કંઈક કરી
મીટવાની ભાવના હોય ને, અને એ એક બહુ મોટી વસ્તુ છે. અને આપણે ગૌરવની લાગણી અનુભવી છે કે દેશ માટે એમને 17 વર્ષ સુધી આ દેશની સેવા કરી છે. દેશના વિવિધ જગ્યાઓ ઉપર એમને મારી ચર્ચા થઈ, લગભગ જગ્યાઓ ઉપર એમને દેશ માટે નોકરી કરી છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર આપણે રોજ છાપામાં ટીવીમાં વાંચતા હોય કે જમ્મુ કાશ્મીરમાં શું સ્થિતિ છે, કાંઈ નક્કી ન હોય, જીવ આપણે એમ લઈને દેશ માટે ફરતા હોય, એમના માટે આ ગૌરવની વાત છે. અને એક નહીં પણ બંને ભાઈ, એક ભાઈ હજી પણ ત્યાં નોકરીમાં આર્મીમાં હજી જોઈન છે. એટલે બહુ મોટી વસ્તુ છે. આપણે સન્માન તો બધાના કરતા હોય, રાજકારણીઓના કરીને, ફિલ્મ સ્ટારોના કરીને, કોઈ પણ બીજી સાધુ સંતોના કરીને કે કોઈ કરતા હોય, પણ મોટામાં મોટું સન્માન હોય એમનું સન્માન છે. અને સાચા સન્માનના હકદાર છે એ આજ આપણે સન્માન કરવાની આપણને તક મળી, એ માટે હું ખૂબ ખૂબ આભાર છે. અને એમના પરિવારનો ખૂબ ખૂબ હું આભાર માનીશ કે એમને દેશ માટે એક નહીં પણ 2 છોકરાઓને દેશ માટે આજે કાર્ય કરવાની છે. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ. અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બોક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર. 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી. ₹2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક ₹220થી ₹1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. રાપર એસટી ડેપોમાં મજૂરી કરી સ્વમાનભેર જીવી જનાર પૂના મહારાજની લાશ 5 કલાક રઝળી હતી. છેલ્લા 40 વર્ષથી રાપર એસટી ડેપોમાં મજૂરી કરીને જીવન વિતાવનાર પૂના મહારાજ ઉર્ફે મનક નામના એક નિરાધાર શ્રમજીવીને 2 દિવસ પહેલા ન્યુમોનિયા અસર થઈ આવતા રાપરની સાવલા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા હતા. 1 દિવસની સારવારના અંતે કાલે બપોરે 2 વાગ્યા આ જે વ્યક્તિનું અવસાન થતાં હોસ્પિટલ દ્વારા લાવારીસ માણસની લાશને હોસ્પિટલના પ્રાંગણમાં રાખીને રાપર પોલીસને જાણ કરવામાં આવેલી હતી. જોકે 5 કલાક સુધી હોસ્પિટલના પ્રાંગણમાં પડી રહેલી આ લાશ બાબતે પોલીસે છેક અંધારું પડી ગયું ત્યાં સુધી કોઈ દરકારી લીધી ન હતી. એ દરમિયાન પલાસવા ગામના સુરેશભાઈ ચાવડા નામના એક જાગૃત નાગરિક દ્વારા મહાઆશાપુરા ન્યૂઝને જાણ કરવામાં આવી હતી. જોકે મહાઆશાપુરા ન્યૂઝ દ્વારા જ્યારે રાપર પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ બાબતે જાણ કરવા માટે પોલીસના લેન્ડલાઇન નંબર પર ફોન કરવામાં આવ્યો ત્યારે અહીંના PSO દ્વારા કાયદેસર ફોન ઉપાડીને નીચે રાખી દેવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ વર્તાયું હતું. માનવતાને કોરણે મૂકનાર પોલીસ તંત્ર દ્વારા અંતે રાપર નગરપાલિકાને સાંજે બિનવારસુ લાશનો કબજો સોંપ્યા બાદ રાપર નગરપાલિકા દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી. જુગારના કેસ શોધવામાં વ્યસ્ત રાપર પોલીસ દ્વારા મોતનો પણ મલાજો ન જાળવ્યો એનો રંજ ઘણા સંવેદનશીલ લોકોમાં જોવા મળ્યો હતો. તો આખી જિંદગી એસટી ડેપોમાં કાઢી નાખનાર આ મનક નામનો માણસ અંતે આખરી મંજિલે પહોંચી ગયો. રખડતો રઝળતો એસટી સાથે સાથે માનવતાને અલવિદા કહીને. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. આપણે અત્યારે રાપરની સુપ્રસિદ્ધ હોસ્પિટલ આજે કાલે અહીં એક બસસ્ટેશનમાં મજૂરી કરતા અને છેલ્લા લગભગ 50 વર્ષથી બસસ્ટેશનની અંદર મજૂરી કરી અને પોતાનું પેટનું રસ્તા હેલ્થ ટ્રાન્સફરમાંથી આવી અને એના પૂના મહારાજ તરીકે આખા ગામમાં ફેમસ, ખાસ તો વેપારીઓમાં ફેમસ એવા માણસનો એટલે 4 કલાક પહેલાં મૂકી ગયો. 4-4.5 કલાકથી રાપર પોલીસને જાણ કરવા છતાં પોલીસનો એક પણ વ્યક્તિ એમ થતો નથી. પરિસ્થિતિ એવી થઈ છે કે આ ભાઈની લાશ છેલ્લા 4 કલાકથી પડી છે. જ્યાં સુધી પોલીસ ના આવે ત્યાં સુધી નગરપાલિકા નહીં આવે અને નગરપાલિકા નહીં આવે ત્યાં સુધી એના અંતિમ સંસ્કાર થાય. મને લાગે કદાચ રાત પડી જશે તો રાતે અંતિમ સંસ્કાર બિનવારસુ લાશ છે એટલે કદાચ થઈ જશે. પણ અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે તંત્ર દ્વારા જે મરી ગયા પછી પણ
કોઈ મલાજો જાળવવામાં નથી આવતો એવું અહીંયા દેખાય છે. એક બ્રાહ્મણનો દીકરો પહેલાં 4 કલાકથી એની લાશ અહીંયા પડી છે. રાપર પોલીસને મહાસાગરા ન્યૂઝ દ્વારા 3-4 વાર રિંગ કરવામાં આવે, ફોનને રિંગ જાય કાંતો નીચે રાખી દે. એમની પાસે કદાચ સાંભળવાનો ટાઈમ નહીં હોય, પણ આની હાય ચોક્કસ ઉપરવાળાના ઘરે સંભળાતી હશે એવું મને લાગે છે. મહાસાગરા ન્યૂઝ રાપર કચ્છ ઘનશ્યામ. ગરબીમાં માતાજીની સ્તુતિ કરી 1 કલાકમાં ગરબી આટોપી લેવા સરકારનું સૂચન કરાયું છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈ પણ ગરબાના જાહેર આયોજન નહીં કરી શકાય. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે. 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત નહીં થઈ શકે. તેમજ આ કાર્યક્રમનો સમય 1 કલાકનો જ રહેશે. તમામ SOPનું પાલન આવશ્યક કરવાનું રહેશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્કસ શરતોને આધીન પરવાનગી અપાશે. તદનુસાર 6 ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનેટાઇઝર સાથે ઓક્સીમીટરની સુવિધા તેમજ સ્ટેજ માઇક ખુરશીને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ સેનેટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આ સમારંભમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બ્લેન્ક્વેટ ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની વાડી, લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50% કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. વધુમાં રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ લગ્ન, સત્કાર, સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઈ શકશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા, ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે. દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષના સ્નેહ મિલનમાં, ભાઈ બીજ, શરદ પૂર્ણિમા જેવા ઉત્સવો, પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવાનું સલાહભર્યું છે. લોકો શું કહે છે તે સાંભળીએ. નવરાત્રિ વિશે તો અત્યારે શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ આ ચર્ચા થઈ રહી છે અને ગવર્મેન્ટ તરફથી જે આપણને ફરમાન મળ્યું છે એનું પણ બધા લોકો વિચારણા કરી રહ્યા છે કે શું કરવું, કેવી રીતે કરવું, કારણ કે આ તકલીફ મેઇન તો આયોજકોને જ પડવાની છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આ વસ્તુ માટે લોકોની વચ્ચે કેટલું ડિસ્ટન્સ જાળવવું, કેવી રીતે કરવું, આ બધી જ વસ્તુઓને આવરી લેતા આપણે માત્ર એટલું જ વિચારવાનું છે કે આ કોરોનાને મહાત કરવું હોય તો આપણે સ્વયં શિસ્ત જાળવવું પડશે અને શક્ય હોય તો આપણે આ ગરબીમાં આપણે બહુ પબ્લિકને ભેગી ન થવા દેવી જોઈએ. એ માત્ર અને માત્ર આયોજકોનું જ કામ છે. અને આમ જોઈએ તો આપણે બેઠા ગરબાનું પણ આયોજન કરી શકીએ છીએ. ઓનલાઈન આપણે ગરબાનું આયોજન કરી શકીએ છીએ. માત્ર આ તો આપણે માની આરાધના જ કરવી છે તો આપણે જોઈ શકીએ છીએ કે વર્ષોથી આપણા ઘરમાં વડીલો છે એ કાંઈ ગરબા ફરવા આવતા નથી, ઘરની બહાર નીકળતા નથી, છતાંય માનું ઘરમાં સ્થાપન કરી એનું પ્રતીક ગરબો રાખી અને આરામથી ઘરમાં પ્રેમથી માની આરાધના કરે છે. તો આપણે ક્યારેક એમની સાથે પણ રહેવું જોઈએ, હું એવું માનું છું. અને નવરાત્રિને માત્ર મનોરંજનના ભાગરૂપે ન જોતા ભક્તિભાવથી પણ થોડું આપણે સ્વીકારવું જરૂરી છે. આ એક માની આરાધનાનો સમય છે. ઘણીવાર એવું કહેવાય છે કે નવરાત્રિ ફરી નથી આવતી, દર વર્ષે નવરાત્રિ આવે જ છે. તો આપણે આ વખતે સ્વયં શિસ્ત જાળવી આપણા પોતાના મન પર સંયમ રાખી અને જો આપણે માની આરાધના ઘેર બેઠા પણ કરીએ તો વધુ યોગ્ય લાગશે એવું મને લાગે છે કે વધુ લોકોને માટે ફાયદાકારક રહેશે.
અને આ કોરોનાને આપણે માત આપી શકીશું. આપણે એને મોકો નહીં આપીએ આગળ વધવાનો, એના માટે ખુદ આપણે જ જવાબદાર થઈએ છીએ. તો આપણે શું કરવું એની જવાબદારી આપણી જ છે અને આપણે એના તમામ નિયમો ફોલો કરવા જરૂરી છે. મોહિની વ્યાસ. ગરબી થવી જોઈએ, જે અત્યારે સરકારનો નિયમ છે એ એક રીતે જોઈએ તો સારો છે, પણ માતાજીની આરાધના કરવાનો આ પર્વ વારંવાર નથી આવવાનો. તો ગરબા થવા જોઈએ અને ખાસ કરીને જે ગરબીઓ થાય છે એનામાં માનો ગરબો તો રાખવો જોઈએ અને બેઠા ગરબા પણ કરવા જોઈએ અને કાં પછી કેન્સલ કરવું જોઈએ. હેલી વચરાજાની. નવરાત્રિ એક આપણું પારંપરિક જોઈએ તો પર્વ છે. માને પૂજા અર્ચનાનો એક રીઝવવાનો એક આપણે કહીએ તો એ પર્વ છે. તો નવરાત્રિ થવી જોઈએ કે નહીં, અત્યારનો પ્રશ્ન છે જે વોટ્સઅપ દ્વારા મેસેજ વાયરલ થઈ રહ્યા છે અને સરકારના પણ અમુક જે નિયમો આપેલા છે, એના પોઈન્ટ્સ જે અમુક આપેલા છે એ પોઈન્ટ્સ વિશે થોડું કહેવા માંગીશ કે એમાં એક આપેલું છે કે 200થી વધારે લોકો ભેગા ન થવા જોઈએ. તો આમ કાં તમે સંપૂર્ણ ના પાડી દો અને કાં પૂર્ણ બંધ જ કરો અને કાં પૂર્ણ ખુલ્લો રાખો, કારણ કે મને લાગે છે કે કોઈ પણ આયોજકો 200ની ગણતરી કરી શકશે નહીં. પ્લસમાં બીજી વાત છે સોશિયલ ડિસ્ટન્સ. તો એના માટે આપણે જોયું તો ગમે તેટલું ગ્રાઉન્ડ હોય તો ટૂંકું જ પડવાનું છે અને કેટલાને કયા 200ને તમે આમાંથી આવરી લેશો અને કયા 200ને ના પાડી શકશો, એટલે એક મોટો મુદ્દો છે કે કોને લેવા કોને ન લેવા. તો મને લાગે છે કે આ નવરાત્રિ તદ્દન કેન્સલ જ કરવી જોઈએ અને સાદાઈપૂર્વક જે દર વર્ષે સ્થાપન થાય છે માનું એવી રીતે સ્થાપન કરી આરતી થાળ વગેરે કરી અને છૂટા પડી જવું જોઈએ. દિવસ તેમજ શ્રદ્ધાંજલિની જાહેરાત મા આશાપુરા ન્યૂઝમાં તદ્દન ફ્રી મુકાવો. આપના પરિવારના કોઈ સભ્યોનો જન્મદિવસ હોય કે સ્વજનને અંજલિ આપવાની હોય તો આપ ગાયોને નિરણ આપીને મા ન્યૂઝમાં જાહેરાત તદ્દન ફ્રી મુકાવી શકો છો. અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આપ રખડતા ભટકતા ઢોરને ઘાસચારો ના આપીને પાંજરાપોળ કે ગૌશાળામાં ગાયોને નિરણ કરીને ગૌ સેવા કરો. કલ્યાણપરમાં વ્યસન મુક્તિ અભિયાનનો પ્રારંભ કરાયો છે. કલ્યાણપર મુકામે રામ મંદિર ચોકમાં પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા અને રાપર પોલીસ સ્ટેશન પીઆઈ ચૌધરી તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે સરપંચ ગેલાભાઈ આલ, તલાટી વિનોદભાઈ આચાર્ય, શિક્ષક મુકેશભાઈ અને આરોગ્યના અમિતભાઈ તેમજ કોમલબેન અને કલ્યાણપર ગ્રામ પંચાયતના સભ્ય અને ગામના આગેવાનો તેમજ તમામ ગ્રામજનોની હાજરીમાં વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ પ્રજાનો મિત્ર છે એનું ઉત્તમ ઉદાહરણ આજે કલ્યાણપર ગામે જોવા મળ્યું હતું. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ચાલતા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત આજે રાપરના પરાસમા કલ્યાણપર ગામે પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી દ્વારા મહદ અંશે વ્યસન મુક્ત એવા આ ગામમાં 0% વ્યસનની નેમ સાથે સ્ત્રી અને પુરુષ વચ્ચે વ્યસન બાબતે જે ગેપ છે એના કારણો સાથે પોતાના પ્રજાલક્ષી અભિયાનની શુભ શરૂઆત કરાઈ હતી. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ રાપર. ભુજમાં આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ વર્ચ્યુઅલ રેલી યોજવામાં આવી હતી. દેશમાં ભ્રષ્ટાચાર, ગુનાખોરી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂત વિરોધી કાળા કાયદા, લોકશાહીના મૂલ્યોની હનન જેવી બાબતે ભાજપ સરકારના શાસનના વિરુદ્ધમાં જન આક્રોશ વર્ચ્યુઅલ રેલીનું આયોજન ભુજમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. આરટીઓ ખાતે આવેલી વાગડ 224 સમાજવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સંબોધન કર્યું હતું. આ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યુજવેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ ભુડિયા, આદમ ચાકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભુજમાં તદ્દન વ્યાજબી ભાવે બેસ્ટ ક્વોલિટી કપડાની ખરીદી માટે વર્ષોથી ખૂબ જ જાણીતું નામ એટલે નિશાંત શર્ટ્સ. કોઈ સેલ નહીં, કોઈ સ્કીમ નહીં, હોલસેલ ભાવે રિટેલમાં ખરીદી કરો. ઉત્તમ ક્વોલિટીનું કાપડ, મજબૂત સિલાઈ, પરફેક્ટ ફિટિંગનો પર્યાય એટલે નિશાંત શર્ટ્સ. જીન્સ પેન્ટ 1099માં 3 પીસ, કેઝ્યુઅલ શર્ટ 899માં 3 પીસ, ફોર્મલ પેન્ટમાં 250થી 600 સુધીની રેન્જ, ફોર્મલ
શર્ટમાં 150થી 450 સુધીની રેન્જ. ફેક્ટરીના ભાવે ખરીદી કરો. ગ્રાહકોનો ફાયદો એ જ અમારો નફો. અમને સંપૂર્ણ વિશ્વાસ છે આપની એક વખતની મુલાકાત કાયમનો સંબંધ બની રહેશે. આજે જ મુલાકાત લ્યો. નિશાંત શર્ટ્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283227949. જિલ્લા પંચાયતના સભ્ય સહિત 60 જેટલા કોંગ્રેસી જોડાયા ભાજપમાં. હાલમાં કચ્છમાં અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પક્ષના આગેવાન અને જિલ્લા પંચાયતના સદસ્ય હઠુભા સોઢા અને ખમાબા જાડેજા સહિતના 60 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. પેટા ચૂંટણી પહેલા જ તોડજોડથી કોંગ્રેસ પક્ષને લાગ્યો વધુ એક ઝટકો. અત્રે ઉલ્લેખનીય છે કે હઠુભા સોઢા અગાઉ ભાજપમાં જ હતા અને મહત્વની જવાબદારીઓ પણ સંભાળી ચૂક્યા છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. સર્વપ્રથમ મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે અહર્નિશમ સેવા મહે જેનો મૂળ મંત્ર છે એવા દેશના પ્રવક્તા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે દેશની અંદર જે જૂની પોલિસીઓ હતી, પોલિસી પેરાલિસિસ હતી, એને સુદૃઢ કરી અને નવી પોલિસીઓ બનાવી દેશને, રાષ્ટ્રને, સમગ્ર વિશ્વના ફલક ઉપર પુનઃ વિશ્વગુરુ બનાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાં અમે પણ આજે અમારા છેલ્લા 5 વર્ષથી હું કોંગ્રેસ પાર્ટીનો જિલ્લા પંચાયતનો સદસ્ય રહેલો છું. આજે પુનઃ પહેલાં શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીમાં જતો, યુવા મોરચાના અને ઘણી બધી જવાબદારી સંભાળેલી છે. અગાઉ પણ જિલ્લા પંચાયત ચૂંટણી ભારતીય જનતા પાર્ટીમાંથી લડી ચૂક્યો છું. પુનઃ આજે ગૌરવ અનુભવ્યું છે કે પુનઃ મારા ઘરમાં પાછી પ્રવેશ કરી આજે 5 વર્ષ પૂર્ણ થતા છે. 5 વર્ષમાં મેં જવાબદારી જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં હતો એમાં પણ નિષ્પક્ષ રીતે અને પાર્ટીને છાજે એવી રીતે વર્તન કરી અને મારી ભૂમિકા લોકોની સેવા માટે અને લખપત તાલુકાની જનતા માટે મેં સતત પ્રયાસો કર્યા. અને પુનઃ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારસરણીને અનુસરી જ્યારે અમારી સમય પૂરો થાય છે ત્યારે પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને કોઈ પણ કન્ડિશનલી અનકન્ડિશનલી ભારતીય જનતા પાર્ટી અને આગામી જે પેટા ચૂંટણી છે એના સન્માનીય પ્રદ્યુમનસિંહ જાડેજાને સમર્થન આપી અને પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયેલ. પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય મેળવશે એવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. આમ સામાન્ય અઘરી લાગતી સીટ દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીના નાના મોટા કાર્યકર્તાઓના સહિયારા પ્રયાસથી એ સહેલી બનતી જાય છે. જિલ્લાના સૌ આગેવાન કાર્યકર્તાઓના પ્રયાસથી માત્ર અબડાસા વિધાનસભા ક્ષેત્રમાંથી 32,000 ભાજપના સૈનિકોને કાર્ડ આપવામાં આવ્યા છે. માન્ય મુખ્યમંત્રી અને માન્ય પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ હાજરીમાં આ કાર્યક્રમ થયો ત્યારથી નાનામાં નાના કાર્યકર્તામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોવા મળે છે કે આ બેઠક આપણે હવે જીતવાના જ છે. એનું પણ લોજિક છે. 32,000 કાર્યકર્તાઓ જેણે ભૂતકાળમાં કામ કર્યું છે, જે નીવડેલા છે એવા કાર્યકર્તાઓ, એક કાર્યકર્તા માત્ર પોતાના ઘરનું મતદાન કરાવે એક વાત સાથે, સૂત્ર સાથે, અને આ પદ્ધતિથી આગળ વધી રહ્યા છીએ એવા સંજોગોમાં આજે અમારા પરિવારમાં ઉમેરો થયો છે. જિલ્લા પંચાયતના ચાલુ સભ્ય કોંગ્રેસના ભાઈ હઠુભાભાઈ અને ખીમાબા, એમની સાથે નાના મોટા જવાબદાર પદ ઉપર રહેલા એવા 70 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અમારા સૌની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અમારી તાકાતમાં વધારો થયો છે. કોંગ્રેસ નબળી પડતી જાય છે. કોંગ્રેસ હજુ પોતાનો ઉમેદવાર નક્કી નથી કરી શકી, ગામડામાં ક્યાંય દેખાતી નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકથી વધારે વખત 440 ગામનો પ્રવાસ અમે પૂરો કર્યો છે. પૂરા આત્મવિશ્વાસ સાથે જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે આજે જેમ અમારી પાર્ટીમાં વધારો થયો છે તેમ દિવસે ને દિવસે બાકીના અન્ય લોકો પણ અમને સમર્થન માટે આગળ આવી રહ્યા છે. આ સીટ અમે 100% જીતવાના છીએ. અત્યારે અબડાસાની ચૂંટણી, પેટા ચૂંટણી આવી રહી છે. મેં રાજીનામું આપ્યા પછી
ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને અત્યારે ખૂબ પ્રસાર કોરોનાને બધા નીતિ નિયમ પાડીને પ્રચાર ચાલુ છે. અત્યારે મારા વિસ્તારના આજે પૂર્વ સરપંચ, ચાલુ સરપંચ, કિસાન સંઘના, વેપારી મંડળના બધા મુખ્ય બધા જોડાણા છે. જિલ્લા પંચાયતના સદસ્ય, લખપત તાલુકાના અટવા સોઢા તેમજ નિરોણા સીટના ખંભાબા જાડેજા એ પણ મારી સાથે અત્યારે બીજેપીમાં એ જોડાણા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનું હજી કોઈ આદેશ નથી, પણ જે પ્રમાણે પાર્ટીનો આદેશ આવશે એ પ્રમાણે ફોર્મ ભરવાનું અમે નક્કી કરશું. જંગ તો રહેવાનો, પણ મેન મુખ્ય વસ્તુ એ જોવાનું છે કે આ કાયમ કોંગ્રેસની સીટ ગણાતા એ લોકોનું કોઈ કામ થતા નથી અને કાયમ વિરોધમાં રહી અને પ્રજાનું નુકસાન કરવું. તો આ વખતે લોકોએ માન મનાવી લીધું છે અને મેં બધાને એકને પૂછીને પછી પણ રાજીનામું દઈ અને મેં રાજીનામું આપ્યું છે. એટલે 100% મને વિશ્વાસ છે કે તમામ જ્ઞાતિ આ વખતે મારા સાથે જોડાશે અને આ બીજેપીની સીટ બહુમતીથી આવશે. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. માધાપરમાં ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો એલસીબીની ટીમે પકડી પાડ્યો છે. પૂર્વ બાતમીના આધારે માધાપરમાં 38,000 લીટર પેટ્રોલિયમ પદાર્થ, 2 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે રાખ્યો છે. વધુ તપાસ પુરવઠા વિભાગે હાથ ધરી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાની આડમાં આવતા કુટ્ટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા હેવન ડ્રીમ વેલનેસ સ્પાની આડમાં કુટ્ટણખાનું ચાલતું હોવાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાના સ્થળે તપાસ હાથ ધરતા ગોરખધંધા ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાના સંચાલક સની ભોજાણીની ધરપકડ કરી છે. સંચાલક સની ભોજાણી તેના હેવન ડ્રીમ વેલનેસ સ્પામાં બહારની સ્ત્રીઓને રાખી વેશ્યાવૃત્તિ માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ કમિશન મેળવતો હતો. સની વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ કરાવી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સંચાલક સની ભોજાણી ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા વસૂલ કરીને મહિલાને ઓછા રૂપિયા આપતો હતો. આરોપી સની ભૂતકાળમાં B ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે પણ ચડી ચૂક્યો છે. ત્યારે પણ તે આ જ પ્રકારના ગોરખધંધા ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ધમધમી રહ્યો છે. અવારનવાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સ્પામાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. નોંધનીય છે કે થોડા સમય પૂર્વે અનલોકમાં છૂટ ન હોવા છતાં સ્પાના સંચાલકોએ કોઈની મંજૂરી વગર સ્પાના હાટડીઓ શરૂ કરી દીધા હતા. આ બાબતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ બાદ શહેરમાં ધમધમતા તમામ સ્પા સંચાલકો વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં અલગ અલગ બનાવો બનેલા. એ બનાવની અંદર હકીકત એવી છે કે અમુક લોકો ઓનલાઈન સર્ચ કરી અને જે ટૂર્સ અને ટ્રાવેલ્સના ઓપરેટર હોય એઓની માહિતી મેળવી અને તેઓનો ટેલિફોનિક સંપર્ક કરી અને તેઓ પાસેથી સેલ્ફ ડ્રાઈવમાં ભાડાથી કાર લઈ જઈ અને એ લોકો સાથે વિશ્વાસઘાત કરી અને એ કારની ચોરી કરતા હતા. આ બાબતેની હકીકત જ્યારે મળેલી તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી ક્રાઇમ બ્રાન્ચને આ ટોળકીને શોધવા અને આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટેની સૂચના આપવામાં આવેલી. જે સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ધાખડાની ટીમે આમાં ખૂબ મહેનત કરી અને મહેનતના પરિણામે 2 આરોપી વિપુલ ધીરુભાઈ ઉર્ફે વીડી તથા દિવ્યેશ મધુભાઈ પટોળિયા કે જે બંને મૂળ ચાપરડા વિસાવદર તાલુકાના રહેવાસી છે અને આ લોકો ઓનલાઈન સર્ચ કરી ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિકનો સંપર્ક કરી અને એમને વિશ્વાસમાં લઈ અને સેલ્ફ ડ્રાઈવથી ગાડી ભાડે લઈ જતા હતા. અને આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ પોતે ડમી કાર્ડનો યુઝ કરતા જ્યારે ટ્રાવેલ સંચાલકનો સંપર્ક કરવાનો હોય ત્યારે, અને જ્યારે કાર ભાડે લેવાની હોય ત્યારે એમનું આધાર કાર્ડ આપતા પણ એ આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ બનાવેલું તપાસમાં જાણવા મળેલું છે. જેથી અને જે કારના માલિક હોય એમને ભોળવી અને એવું પણ જણાવતા કે તમારી કારની અંદર તમે GPS સિસ્ટમ લગાવી દો
જેથી સંચાલક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને વિશ્વાસમાં લઈ અને તે લોકો કાર ભાડે લઈ જતા 5 થી 6 કલાક સુધી એ કારની અંદર જીપીએસ સિસ્ટમને કાર્યરત રહેવા દેતા હતા, જેથી કારના માલિક કદાચ એ જીપીએસ સિસ્ટમથી પોતાની ગાડી કઈ જગ્યાએ છે એ જાણી શકે અને વિશ્વાસમાં આવી જાય. પછી મોડી રાત્રિના 2 થી 3 વાગે જ્યાં કાર થોભાવી અને એમાંથી જીપીએસ સિસ્ટમ કાઢી નાખે, કે સ્વાભાવિક છે કે તે સમયે જે કારનો માલિક છે એ પોતે ઊંઘમાં હોય અને જ્યારે સવારે ઉઠે ત્યારે એ જીપીએસ સિસ્ટમમાં એની કારનું લોકેશન એને મળે નહીં. એ દરમિયાનમાં આ લોકો કારને અન્ય રાજ્યમાં લઈ જતા હતા અને આ ટોળકીની મોડસ ઓપરેન્ડી પણ એવી છે કે એ કારને પછી ઓનલાઈન સર્ચ કરે OLX ઉપર અને એ જ પ્રકારની કાર કોઈને વેચવાની હોય તો એ માલિકનો સંપર્ક કરે અને એમની પાસેથી કારની RC બુકની નકલ અને એમનું આધાર કાર્ડ મંગાવે. ત્યાર પછી પોતાની પાસે જે કોરા ડુપ્લિકેટ RC બુક જે હતા કાર્ડ એમના અંદર એમની પ્રિન્ટ કરી દે અને આધાર કાર્ડ પણ એ પ્રિન્ટ કરી દે. એટલે કોઈ પણ જગ્યાએ કાર સ્વાભાવિક રીતે કોઈ રોકે તો સ્વાભાવિક રીતે કારનો અને કારની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી લે. આમ એ લોકો કારનો ઉપયોગ કરતા અને જો ગ્રાહક મળી જાય તો એમને એ લોકો બીજા રાજ્યમાં વેચી દેતા હતા. કેફી દ્રવ્યના વેપલા પર પોલીસની લાલ આંખ. ભુજના આરોપીની પીટ એક તળે ધરપકડ કરાઈ છે. છાસવારે અફીણ ગાંજા સહિતના કેફી દ્રવ્યોના કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીઓ પર પોલીસ તંત્રે લાલ આંખ કરી છે, જેના અનુસંધાને SOG ભુજ તેમજ માનકુવા પોલીસ મથકે નોંધાયેલી ADPSના ગુનાના આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લાની SOGએ અગાઉ B ડિવિઝન તેમજ માનકુવા પોલીસ મથકની હદમાં ગાંજાનો વેપલો કરતા ઝડપી પડાયેલા અબ્દુલ મજીદ અકબર અલી ઉર્ફે ઇકબાલ મેમણ રહે કેમ્પ એરિયા ભુજ વિરુદ્ધ પીટ APDS એક્ટ તળે દરખાસ્ત તૈયાર કરી નાર્કોટિક સેલ ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી, જે મંજૂર રખાતા ઇન્ચાર્જ PI AR ઝાલા તથા PSI RC ગોહિલ, SI ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતનાઓ દ્વારા આરોપીની અટકાયત કરીને તેને ગળપાદર જેલમાં ધકેલી દેવાયો હતો. ભુજમાં બળાત્કારની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. નખત્રાણાના ભાવેશ રમેશભાઈ જોગલે મહિલા સાથે જ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાવાઈ છે. 15/9/2019 થી ફેબ્રુઆરી 2020ના સમયગાળા દરમિયાન બનાવને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. માલપુરમાં બુટલેગરો બેફામ બન્યા છે તે એક હકીકત છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. માલપુર તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશી દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે. રૂગનાથપુરમાં વેચાતો દેશી દારૂ અરવલ્લી સમાચારના કેમેરામાં કેદ થયો હતો. માલપુર વિસ્તારમાં બુટલેગરોને પોલીસનો ડર ના હોય કે પછી પોલીસ બુટલેગરોથી દબાયેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ચોરી છુપે તો ઠીક, પરંતુ માલપુર પોલીસ મથકથી માત્ર 100 કિલોમીટર દૂર માલપુરના મુખ્ય 4 રસ્તા પર અમરભાઈ ભેમાભાઈ ખાંટ તેમજ ભૂરાભાઈ બાગુભાઈ પગી નામના બુટલેગરો બેફામ અને બેરોકટોક દેશી દારૂનો વેપલો કરી રહ્યા છે, જેના કારણે આસપાસના દુકાનદારો અને વેપારીઓમાં બુટલેગરો સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્ટોરી બાય અશોક ઠાકોર, બનાસકાંઠા. અમદાવાદમાં ગૌરક્ષક ગીતાબેન રામભિયા ટ્રસ્ટના કાર્યકરોએ ગેરકાયદેસર કતલખાનું પકડી પાડ્યું હતું. અમદાવાદના દાણી લીમડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના જૂની રસુલ કડિયાની ચાલી ઉર્ફે સ્કૂલની બાજુમાં ગૌરક્ષક ગીતાબેન રામભિયા ટ્રસ્ટના ગૌરક્ષકોએ અને દાણી લીમડા પોલીસ સ્ટેશનના PI શ્રી NN લાલીવાડા તેમજ અન્ય પોલીસ સ્ટાફના જવાનોએ ગેરકાયદેસર કતલખાનું પકડી પાડ્યું હતું. અબોલ જીવોને બચાવીને કપાયેલ માંસનો નિકાલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો.